મિત્રો, તમારું સ્વાગત છે K3 મલ્ટીમીડિયા પર। આજે આપણે 10 વિજ્ઞાન આધારિત ટિપ્સ વિશે શીખીશું, જે તમને વધુ સારી રીતે અભ્યાસ કરવા અને વધુ યાદ રાખવામાં મદદ કરશે। તો ચાલો પ્રારંભ કરીએ। ટિપ 1, પોમોડોરો ટેકનિક અપનાવો। મિત્રો, સતત કલાકો સુધી અભ્યાસ કરતા થાકી જાઓ છો? પોમોડોરો ટેકનિક ટ્રાય કરો। 25 મિનિટ અભ્યાસ કરો, પછી 5 મિનિટ બ્રેક લો। આ ટેકનિક મગજને રિફ્રેશ રાખે છે અને ફોકસ વધારે છે। ટિપ 2, નોટ ટેકિંગ ટેકનિક અપનાવો। અમે વાંચીએ છીએ તે બધું યાદ નથી રહેતું। આ માટે કોનેલ નોટ ટેકિંગ સિસ્ટમ અથવા માઇન્ડ મેપિંગ જેવી ટેકનિક વાપરો, જે તમને માહિતી ગોઠવી અને સરળતાથી યાદ રાખવામાં મદદ કરશે। ટિપ 3, સારા આહાર અને પાણી પીવું। તમારા મગજને ઉર્જાવાન રાખવા માટે પ્રોટીન અને વિટામિન ભરપૂર ખોરાક લો। પાણી પીવાનું ભૂલશો નહીં, ડિહાઇડ્રેશન થવાથી ફોકસ ઘટાડાય છે। ટિપ 4, એક્ટિવ રીકોલ ટેકનિક વાંચી નાખ્યા પછી પુસ્તક બંધ કરો અને પોતાને પૂછો, હું શું શીખ્યો છું? આ પદ્ધતિ તમારી મેમરી અને સમજૂતી બંને સુધારે છે। રિવિઝન શેડ્યૂલ બનાવો। એબિંગહાઉસ ફોર્ગેટિંગ કર્વ મુજબ, જો તમે સમયાંતરે રિવિઝન નહીં કરો, તો ભૂલવાની સંભાવના વધી જાય છે। સમયાંતરે વાંચેલી વસ્તુ ફરીથી યાદ કરો। 5, મનનો શાંતિથી અભ્યાસ કરો। બધાને શાંતિભર્યું વાતાવરણ જોઈએ। એક શાંત અને આરામદાયક જગ્યા શોધો જ્યાં તમે અવરોધ વગર અભ્યાસ કરી શકો। ટિપ 7, અભ્યાસ માટે યોગ્ય સમય પસંદ કરો। પ્રતિ દિવસ એક જ સમયે અભ્યાસ કરવાથી તમારા મગજને ટેવ પડી જાય છે। સવાર અથવા સાંજ, જે સમય તમારા માટે ઉત્તમ હોય તે પસંદ કરો। ટિપ 8, સાહજિક ઉદાહરણો વાપરો। જટિલ સંકલ્પનાઓને સાદા ઉદાહરણો અને દૈનિક જીવનના પ્રસંગો સાથે જોડીને સમજશો, તો તમારે યાદ રાખવું સરળ બનશે। ટિપ 9, શિક્ષક અથવા મિત્રો સાથે ચર્ચા કરો। અભ્યાસ કરેલો વિષય અન્યને સમજાવશો, તો તમે એ વધુ સારી રીતે સમજશો। ટીચિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન। ટિપ 10, પૂરતો ઊંઘ લેવો। વિજ્ઞાન મુજબ 7 થી 8 કલાક ઊંઘ વિના મગજ સારી રીતે કાર્ય કરી શકતું નથી। ઊંઘ દરમિયાન તમારા મગજમાં શીખેલી બાબતો સંગ્રહ થાય છે। આ 10 ટિપ્સ અમલમાં મૂકશો તો તમારો અભ્યાસ વધુ અસરકારક બનશે। કોમેન્ટમાં જણાવો કે કઈ ટિપ તમારા માટે ઉપયોગી રહી। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આભાર।